ચાચીએ મને પોતાના રૂમમાં બોલાવીને ચાલી ગઈ. મને કહ્યું કે રૂમમાં 5 મિનિટ પછી આવજે. હું તેની પાછળ જવા જ હતો કે આયશાએ મને અવાજ આપ્યો અને કહ્યું, કામરાન રોકો જરા, મારી વાત સાંભળો. મેં પૂછ્યું, જી આયશા, બોલો, શું વાત છે? તેણે કહ્યું, કામરાન, તમે કરાચીમાં તમારા કોઈ સારા મિત્ર સાથે મારા માટે વાત કરી છે, જેની સાથે હું લગ્ન કરી શકું. હું અહીં કામ કરતાં કરતાં થાકી ગઈ છું. હવે હું મારું પોતાનું ઘર બસાવવા માંગુ છું. તમે મને કહ્યું હતું કે તમે મારી સારી સેટિંગ કરાવી દેશો. મેં કહ્યું, ઓ આયશા, હું ભૂલી ગયો હતો. હું આજે જ વાત કરીને તને ફાઇનલ જવાબ આપી દઈશ. તું પરેશાન ના થા. હું કરાચીમાં તારી કોઈ સારી સેટિંગ કરાવી દઈશ. તને અહીં હજુ અમુક દિવસ રહેવું પડશે. હું કરાચી જઈને તને બોલાવી લઈશ. તેણે કહ્યું, અચ્છા કામરાન, તમે મને તમારો નંબર આપી દો. મેં કહ્યું, રાત્રે તો તું મારા રૂમ નંબર આપી દઈશ. તેણે કહ્યું, અચ્છા રોકો, મને તમારી સાથે હમણાં વાતો કરવી છે. તમે ક્યાં જઈ રહ્યા છો? હવે હું થોડો પરેશાન થઈ ગયો. ચાચી મારી રાહ જોઈ રહી હતી અને અહીં આયશાએ મને રોકી લીધો હતો. હું બહાનું બનાવીને ત્યાંથી નીકળવા માંગતો હતો. મેં કહ્યું, આયશા, તું ઘરનું કામ પૂરું કરી લે, પછી હું આવું છું, તું રોકો. પછી હું ચાચીના રૂમમાં ચાલ્યો ગયો. જઈને જોયું તો ચાચી બેડ પર બેઠી હતી. તેણે કહ્યું, ક્યાં હતા? આટલો સમય લાગી ગયો. મેં કહ્યું, બસ આયશા સાથે થોડી વાત કરી રહ્યો હતો. તેણે કહ્યું, આયશાએ તમને મારા રૂમમાં આવતા જોયા તો નથી. ક્યાં કહ્યું, આયશાએ તમને અમારા વિશે ના કહી દે. મેં કહ્યું, ચાચી તમે ફિકર ના કરો, આવું ક્યારેય નહીં થાય. તેણે મને અહીં આવતા જોયા પણ નથી. પછી ચાચી કહેવા લાગી, કામરાન, હું તો કહું છું કે રાત્રે મળીએ. હમણાં આયશા બહાર ફરી રહી છે. ક્યાંય તેને શંકા ના પડી જાય અને તે અચાનક અહીં ના આવી જાય. રાત્રે તું પરેશાન ના થા, હું ચોરીથી તમારા રૂમમાં આવી જઈશ. લાહોર આવીને તો મારા મજા જ લાગી ગયા હતા, પણ હવે હું તને શું કહું કે રાત્રે આયશા તમારા રૂમમાં આવવાની છે. મેં કહ્યું, ના ના ચાચી, હમણાં ઠીક છે, તું ડરશો નહીં, રિલેક્સ થઈ જા, કોઈ વાત નથી. પછી મેં કહ્યું, ચાચી તમારા આ ગુબારા તો ખૂબ જ કમાલના છે, હું તેને આઝાદ કરી દઉં છું જેથી હું જી ભરીને તેની સાથે રમીશ. તેણે કહ્યું, રોકો કામરાન, મને હમણાં રિલેક્સ ફીલ થવા દો. પછી હું મારી આખી જિંદગી તારા સિવાય કોઈને મારા ગુબારા નહીં બતાવું. તું બીજો મર્દ છે અને એક વચન આપ મને કે તું જિંદગીમાં કોઈ પણ હાલતમાં મને છોડશે નહીં. મેં તારા પર ઘણો ભરોસો કર્યો છે. હું દિલમાં વિચારી રહ્યો હતો કે ચાચીને શું કહું. મેં તો અમ્મી, બહેન અને તેની દીકરી આમના સુધીની વાતો કરી લીધી છે. આ ચાચી સાથે આ પહેલી વાર નથી થઈ રહ્યું. મેં કહ્યું, ચાચી, મારું પણ તમારી સાથે પહેલી વાર છે, જેની સાથે હું ખુલ્લા દિલે વાત કરી શકું છું. હું તને વચન આપું છું કે હું તને ક્યારેય ધોકો નહીં દઉં. તું પરેશાન ના થા. તેણે કહ્યું, કામરાન, તું તો કરાચી પાછો જવાનો છે. એવું કર કે અમુક દિવસ અહીં રોકાઈ જા, પછી ચાલી જજે. પછી તેણે કહ્યું, કામરાન, આસિફની નોકરી જો કરાચીમાં લાગી ગઈ તો શક્ય છે કે સારી ફેમિલી ત્યાં શિફ્ટ થઈ જઈએ. તમારા ચાચા પણ રિટાયર્ડ થવાના છે. તેમની રિટાયરમેન્ટ પછી અમારી પાસે આવકનો બીજો કોઈ રસ્તો નહીં રહે. ફક્ત આસિફ જ છે. તમે કોશિશ કરો કે જલ્દીથી તેની નોકરી લગાવી દો. પછી ત્યાં અમે ખુલ્લા દિલે મળી શકીશું અને કોઈ અમને રોકશે પણ નહીં. મેં કહ્યું, હા ચાચી, તમે ફિકર ના કરો. હું કાલે કે પરમે અહીંથી ચાલી જઈશ અને જતાં જ આ કામમાં લાગી જઈશ. હું પોતાની નોકરી શોધું કે ના શોધું, પણ આસિફભાઈની નોકરી જરૂર શોધીશ, કારણ કે તમારી સાથે મળવું. પછી મેં ચાચીને પોતાની બાહોમાં ભરી લીધી અને ગુબારા પર હાથ ફેરવવા યકીન માનો મિત્રો, તેના ગુબારા પર હાથ ફેરવવા લાગ્યો. તમે યકીન માનો મિત્રો, મેં ઘણી ઓરતો સાથે કામ કર્યું હતું, પણ આ કમાલની ફિલિંગ હતી. આવા ગુબારા મેં આજ સુધી મહેસૂસ કરી રહ્યો હતો. તેને જોવાનું તો હજુ બાકી હતું. મારા દિલમાં આવી રહ્યું હતું કે ભલે મને આખી જિંદગી લાહોરમાં જ રહેવું પડે, પણ હું ચાચીને છોડીને નહીં જાઉં. તે કમાલનું હુસન ધરાવતી હતી. તેણે કહ્યું, કામરાન રોકો, આ તમારા જ છે, તમને જ મળશે અને જી ભરીને જેટલું ઈચ્છો. ફિલહાલ મને તમારી સાથે જરૂરી વાતો કરવી છે. થોડી વાર વાત કરીએ. જ્યારે તું રિલેક્સ ફીલ કરે. અચ્છા ઠીક છે ચાચી. તેણે કહ્યું, રિલેક્સ ફીલ કરે ત્યારે મને કહેજે. કરાચીમાં તારી કોઈ ગર્લફ્રેન્ડ છે શું? તું ઇતનો જવાન અને ખૂબસૂરત છે. આવું કેવી રીતે શક્ય છે કે તે હજુ સુધી કોઈ ગર્લફ્રેન્ડ ના બનાવી હોય? મેં કહ્યું, હા ચાચી, યુનિવર્સિટીમાં તો એક ફ્રેન્ડ હતી, બસ. તે યુનિવર્સિટી સુધી જ હતી. જ્યારથી હું પઢાઈ પૂરી કરીને ઘરે આવ્યો છું ત્યારથી મોટા ભાગનો વખત ઘરે જ વિતાવું છું. ગર્લફ્રેન્ડ બનાવવા માટે ઘણા ખર્ચા થાય છે અને મારી પાસે જોબ નથી તો આવા શોખ પણ ના પાડ્યા. તેણે કહ્યું, કામરાન, તું ફિકર ના કર, હું તારી પાસેથી ખર્ચા ના કરાવીશ. હું તારી સપોર્ટી શક્ય બને તેટલું હું તને દરેક મોડે મદદ કરીશ. તું ઈચ્છે તો હમણાં પણ મારી પાસેથી કંઈક માંગી શકે છે. તું ઈચ્છે તો. હું દિલમાં વિચારી રહ્યો હતો કે આ તો કમાલની ઔરત છે. પોતાનું આપ પણ મને આપી રહી છે અને પોતાની દોલત પણ. મારા દિલમાં વિચાર મને આપી રહી છે. હું ચાચીને કહી દઉં કે મારી પાસે કરાચી જવા માટે પૂરતા પૈસા નથી. પછી હું શરમાઈ રહ્યો હતો, કારણ કે પહેલી મુલાકાતમાં કોઈ પાસેથી પૈસા માંગવા મને સારું ના લાગતું.
પછી ચાચીએ કહ્યું, કામરાન કયા વિચારમાં ગુમ થઈ ગયો? બતાવ, કોઈ વાત છે શું? તું મને કહી શકે છે. કોઈ પરેશાની હોય તું મને કહી શકે છે. મારી પાસે અમુક પૈસા છે, જો જરૂર હોય તો હું તને આપી શકું છું. કામરાન, હવે તું મારો છે. અને હા, જિંદગીમાં મારા સિવાય કોઈ બીજી ઔરત સાથે તને ના જોવું. મેં તને પહેલો વચન આપું છું અને તું પણ મને વચન આપ. મેં કહ્યું, ચાચી વચન છે, તમે ફિકર ના કરો. તું મારી જિંદગીની પહેલી અને છેલ્લી ઔરત હશે. તારું હુસન એટલું કમાલનું છે કે તારી સાથે દોસ્તી કર્યા પછી કોણ બીજી તરફ જશે? પછી ચાચી એકદમ ઊભી થઈ અને કહ્યું, મેં આજના જવાન છોકરાઓ પર યકીન નથી. હું તેના પર હાથ રાખીને કહે. મેં કહ્યું, ચાચી તું પાગલ થઈ ગઈ છે? તારું દિમાગ ખરાબ થઈ ગયું છે. તને મારા પર આવો યકીન નથી? હું તેના પર ખોટું ગુસ્સો કરવા લાગ્યો. તેણે વાત બદલી અને કહ્યું, નાના કામરાન, બસ હું ડરી રહી હતી. તું જવાન અને ખૂબસૂરત છે. કાલે કોઈ બીજી છોકરી તને પસંદ આવી જાય તો મારું શું થશે? મેં તને કહ્યું છે કે જવાનીમાં ઘણી ઓફરો આવી હતી, પણ મેં કોઈ સ્વીકારી નથી. બસ તારા ચાચા સાથે લગ્ન થયા અને પછી બાળકોમાં લાગી ગઈ. જવાની આખરી પહેર આવી ગઈ પણ પતના ચાલ્યો. હવે જાકે તું મારા દિલને એટલો ભાવ્યો કે હું તને મના ના કરી શકી. જો તે મને પહેલી ઓફર ના કરી હોત તો હું તને આખી જિંદગી ના કહેત કે તું મને પસંદ છે. મેં કહ્યું, ચાચી એક વાત હું તને સીધી કરી દઉં, આજ પછી કુરાનને ક્યારેય વચ્ચે ના લાવવી. આ અમારી પોતાની પર્સનલ જિંદગી છે. અમે આવી વસ્તુઓ વચ્ચે ના લાવી શકીએ. તેણે માફી માંગી અને કહ્યું, કામરાન, હું શર્મિંદા છું. હું જજબાતી થઈ ગઈ હતી અને પોતાને ના રોકી શકી. હું વચન આપું છું કે આજ પછી ક્યારેય આવો જિક્કર ના કરીશ. તું મારી પાસેથી નારાજ ના થા. મેં કહ્યું, ચાચી હું તારી પાસેથી નારાજ ના થઈશ. હું મહેસૂસ કરી રહ્યો હતો કે ચાચી મારી પાસેથી થોડી દૂર બેઠી હતી અને મને ટચ થવા દેતી નહોતી. કદાચ તે વાકઈ શરીફ ઔરત હતી. પતા ના ચાલ્યું મારી સાથે કેવી રીતે રાજી થઈ ગઈ. મેં કહ્યું, જો તું હમણાં કમ્ફર્ટેબલ નથી તો આ અમે છોડી દઈએ અને પછી કોઈ ટાઈમે કરી લઈશું. તેણે કહ્યું, કામરાન, હું પણ એ જ ઈચ્છું છું કે ફિલહાલ કંઈ નહીં. મેં કહ્યું, અચ્છા ચાચી, મને તારા હોઠોનો જામ કરાવી દે. આથી આગળ ના વધીશ. તેણે કહ્યું, અચ્છા તું ઈચ્છે તો જે દિલમાં આવે તે મારી સાથે કરી શકે છે. પછી મેં ચાચીને હાથથી પકડીને પોતાની તરફ ખેંચી લીધી અને તેના હોઠોનો જામ પીવા લાગ્યો. મેં કહ્યું, ચાચી, હવે આ ગુબારા આઝાદ કરીને બતાવ. તેણે તે આઝાદ કર્યા. જેમ જેમ તે ખુલ્યા તેમ તેમ ઇતનું ખૂબસૂરત મંજર મારી જિંદગીનું સૌથી હસીન લમ્હો હતું. આવા ગુબારા મેં આજ સુધી ના જોયા હતા. મારા જહનમાં જ જે નકશો બનાવી રાખ્યો હતો તેના કરતાં પણ સારા હતા. મેં જેમ જેમ જોયા નકશો બનાવી રાખ્યો હતો તેના કરતાં પણ સારા હતા. મેં જેમ જેમ જોયા તેમ મને લાગ્યું કે હાથ લગાડતા જ કામ થઈ જશે. અને બરાબર એવું જ થયું. જેમ જેમ મેં તેના પર હાથ લગાડ્યો તેમ તેમ મારું કામ થઈ ગયું. જો કહી દેત તો તે મને કમજોર સમજી દેત. હું તરત જ ઊભો થઈ ગયો. તેણે પૂછ્યું, શું થયું? મેં કહ્યું, ચાચી, બાથરૂમ જવું છે. તેણે કહ્યું, મારા રૂમના બાથરૂમમાં ચાલી જા. મેં કહ્યું, ના ચાચી, મને નજીકની જગ્યા મસલો થાય છે. પછી મળીશું. અને હું વગર કહે નીકળી આવ્યો. તે પાછળથી બોલાવતી રહી. હું તરત જ ઉપર આવીને પોતાના રૂમમાં 2 મિનિટ રિલેક્સ કરવા બેઠો ગયો. આજે મારી સાથે એવું શું થયું? આવું તો ક્યારેય ના થયું હતું. મેં જેની સાથે પણ કામ કર્યું તેને હું સારી રીતે ખુશ કરતો હતો. આ પહેલી ઔરત હતી જેણે મને આ હદ સુધી અસર કરી હતી. હું કંઈ કરી ના શક્યો. દિલમાં ઘણો શર્મિંદો હતો, પણ તેનું હુસન જોઈને હું ખૂબ ખુશ પણ હતો કે આવી ઔરત મને મળી ગઈ છે, જેનો મેં સપનામાં પણ ના વિચાર્યો હતો. પછી હું વોશરૂમ ગયો અને પોતાને સાફ કર્યો. મારી સામે ચાચીનું તે મંજર ઘૂમતું રહ્યું. પછી હું ચાચીનું તે મંજર ઘૂમ્યો અને બહાર આવ્યો. લગભગ સાંજ વાગી રહ્યા હતા. પંખો ઓન કરીને બેડ પર લેટ ગયો. ઠંડી હવા લાગી અને પતા ના ચાલ્યું ક્યારે આંખ લાગી ગઈ. અચાનક મારા દરવાજા પર હળવી દસ્તક થઈ. જોયું તો આયશા હતી. તેણે કહ્યું, કામરાન, શું તમે સૂઈ રહ્યા છો? વાગી રહ્યા છે. મેં કહ્યું, હા આયશા, બસ આંખ લાગી ગઈ. મને પતા જ ન ચાલ્યું. તેણે કહ્યું, કામરાન, અચ્છા નીચે આવી જા. ચાચી તમને બોલાવી રહી છે. ચા બનાવી છે, આવીને પી લો. જેમ જેમ તે જવા લાગી તેમ મેં કહ્યું, આયશા, રોકો, મારી વાત સાંભળ. આજ રાત્રે તું મારા રૂમમાં મત આવ. તેણે પૂછ્યું, શા માટે? શું થયું? મેં કહ્યું, આયશા, મારી તબિયત થોડી ઠીક ના લાગી રહી. જેમ જેમ તબિયત સારી થાય તેમ હું તને પોતે બોલાવી લઈશ. તેણે કહ્યું, કામરાન, મને તો હું તને પોતે બીજો મામલો છે. મેં કહ્યું, ના ના આયશા, આવી કોઈ વાત નથી. બસ તબિયત ઠીક નથી. હું દિલમાં વિચારી રહ્યો હતો કે હું તેને મના કરીને ચાચીને બોલાવીશ. હું નીચે જાઉં છું, તું આવી જજે. પછી હું વોશરૂમ ગયો, મોં ધોયું અને નીચે આવ્યો. ચાચી મને જોઈને મુસ્કુરાઈ રહી હતી. કદાચ તે ખૂબ ખુશ હતી. હું આવીને તેની સાથે બેઠો હતો અને આમ મારી પાસે પૂછી રહી હતી, શું થયું કામરાનભાઈ? તમારી તબિયત ઠીક છે? શું થયું કામરાનભાઈ? તમારી તબિયત ઠીક છે? તમે આજે આ ટાઈમે સૂઈ રહ્યા હતા, વરના તમે સૂતા નથી. મેં કહ્યું, હા આમના બસ તબિયત ઠીક ના લાગી રહી. મને લાગે છે કે હવે આ તબિયત કરાચી જઈને જ ઠીક થશે. આમનાનો ચહેરો વાત માનું તો લાહોરમાં મને જેટલો સુકૂન મળી રહ્યો હતો તેટલો કરાચીમાં પણ ન મળ્યો હતો.
ત્યાં પણ કામ ચાલી રહ્યું હતું, પણ અહીં ઔરતો પોતે આવવા તૈયાર હતી અને હું તેમને ટાળીને થઈ ગયો હતો. મેં ચાચીને પૂછ્યું, ચાચા ક્યારે આવશે? તેણે કહ્યું, બસ આવવા જ વાળા છે. આજે ખાણાનું તું કહે, જે તને ગમે તે હું બનાવીશ. હું જોઈ રહ્યો હતો કે આસિફ મારી તરફ જ જોઈ રહ્યો હતો. કદાચ તે વિચારી રહ્યો હતો કે મારી માં મને આજ સુધી ન પૂછી અને મારા કઝનને શા માટે પૂછે છે. વાત બદલવા માટે મેં કહ્યું, હા, આથી તમે ઈચ્છો છો કે હું સારું ખાણું ખાઈને જાઉં? બસ ઘણું છે, તમે મને પહેલેથી ઘણું ખવડાવી દીધું છે. શુક્રિયા તમારું. હું કરાચી જઈને તમારું ખાણું ના ભૂલી શકીશ. તેણે કહ્યું, ના કામરાન, હું આજે તને લાહોરની બિરયાની બનાવીને ખવડાવીશ. તે કરાચીની બિરયાની ઘણી ખાધી હશે. આજે હું પોતાના હાથથી બનાવીશ. મેં કહ્યું, ચાચી, જેમ તું સારું સમજે. તે રસોડામાં ચાલી ગઈ અને કામમાં લાગી ગયો. હવે આમના મારી તરફ વારંવાર જોઈ રહી હતી. મને લાગ્યું કે તે મારી સાથે કંઈક વાત કરવા માંગે છે. મેં પૂછ્યું, આમના કોઈ વાત છે શું? તેણે કહ્યું, હા કામરાન, મને તારી સાથે ઘણી જરૂરી વાત કરવી છે. હું મારા રૂમમાં જાઉં છું, તું આવી જા. તે પોતાના રૂમમાં ચાલી ગઈ અને હું તેની પાછળ ચાલ્યો ગયો. તેણે કહ્યું, કામરાન, મને લાગે છે કે મને તારી સાથે મોહબ્બત થઈ ગઈ છે. તું એક કામ કર, મારા અમ્મી અને અબ્બુ સાથે અમારા રિશ્તાની વાત કર તો કે હું તારી સાથે લગ્ન કરીને કરાચી ચાલી જાઉં. હું પરેશાન થઈ ગયો. હું તો બસ ટાઈમ પાસ કરી રહ્યો હતો. તે સાચી મોહબ્બતમાં પડી રહી હતી. મેં કહ્યું, આમના, હું તને સીધી વાત કહું છું. હું ફિલહાલ કોઈ સાથે લગ્ન ના કરવા માંગુ છું. જ્યાં સુધી હું પોતાના પગ પર ઊભો ના થઈ જાઉં ત્યાં સુધી લગ્ન ના કરીશ. સારી નોકરી મળી જાય પછી વિચારીશ. તેણે કહ્યું, કામરાન, લગ્ન હમણાં ના કરો, ફક્ત રિશ્તો પક્કો કરી દો. તો કે મને તસલ્લી થાય કે મારું લગ્ન તારી સાથે જ થવાનું છે. મેં કહ્યું, આમના, તું ફિકર ના કર. તેણે મને પકડીને ગળે લગાવી લીધો અને કહ્યું, ઠીક છે કામરાન, હું ઇન્પુ સાથે વાત કરીશ. અને ફોન પર મારી સાથે રાબતામાં રહેજે. મેં કહ્યું, હા, તું પરેશાન ન થા. હું વાપસ આવી ગયો. ચાચી રસોડામાં કામ કરી રહી હતી. મેં આચી રસોડામાં કામ કરી રહી હતી. તેણે કહ્યું, અચ્છા કામરાન ભાઈ, રોકો, 2 મિનિટ પછી ચાલીએ. હું પાણી પીવાના બહાને રસોડામાં ગયો. ચાચી એકલી હતી. આયશા બીજા કામમાં મસરૂફ હતી. મેં કહ્યું, ચાચી, આજ રાત્રે તું મારા રૂમમાં આવી જજે. રાતના 1 વાગ્યે. તેણે કહ્યું, કામરાન, હું પૂરી કોશિશ કરીશ આવવાની. તારા ચાચા રાતભર સૂતા નથી. જો તેમની આંખ લાગી ગઈ તો હું જરૂર આવીશ, પણ વચન ના આપી શકું. મેં આયશાને પણ મના કરી દીધી હતી અને હવે ચાચી પણ ફક્ત આશરો આપી રહી છે. ક્યાંય એવું ના થાય કે આજ રાત્રે મારું કામ જ ના થાય, કારણ કે કાલ સુધી હું કરાચી જવાનો છે. હું તારી રાહ જોઈશ. જ્યારથી નાચી તું જરૂર આવજે. હું તારી રાહ જોઈશ. જ્યારથી મેં તને તે લહેંગામાં જોયું છે ત્યારથી મને સુકૂન જ ના મળી રહ્યો. તેણે કહ્યું, અચ્છા, તું ફિકર ના કર. હમણાં જા બહાર ટીવી લાઉન્જમાં આસિફ બેઠો છે. તેને શંકા ના થઈ જાય. હું બહાર આવીને આસિફને લઈને બાઇક પર ગલીઓમાં ચક્કર લગાવવા લાગ્યા. એક પાર્ક હતું અને તેની સાથે ક્રિકેટ ગ્રાઉન્ડ હતું જ્યાં ઘણા યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. અમે ત્યાં થોડી વાર બેઠા કે આસિફ સાથે પણ તે વાત શેર કરું કે હું દિલ પરેશાન લાગી રહ્યો હતો કે હું ઘરમાં સુકૂન લેવાનો પ્લાન બનાવી રહ્યો છું. તે પણ લાગી રહ્યો, પણ હું તારા જેટલો પરેશાન નથી. તેણે કહ્યું, કામરાન ભાઈ, તમારી વાત અને છે મારી. અને મારા અબ્બુ રિટાયર્ડ થવાના છે અને ઘરની સારી જવાબદારી મારા માથા પર છે. મારી નોકરી ના લાગી તો હું ઇતના ખર્ચા કેવી રીતે ઉઠાવીશ? મેં કહ્યું, આસિફ, તું પરેશાન ના થા. હું કરાચી જઈને તારા માટે નોકરી શોધીશ. તેણે કહ્યું, ક્યાં કામરાન ભાઈ, તમે પોતે લાહોરમાં નોકરી શોધવા આવ્યા છો. હું શું કહું કે હું અહીં નોકરી શોધવા ના આવ્યો હતો, પણ બીજા કામથી આવ્યો હતો. ખેર, મેં કહ્યું, હા આસિફ ભાઈ, આવ્યો તો નોકરી જ શોધવા હતો, પણ લાચીમાં વધારે સરળ મળી જતી. હવે તું પરેશાન ના થા. હું જતાં જ પહેલું કામ એ જ કરીશ. ચાચી પણ કહી રહી હતી કે જો તારી કરાચીમાં નોકરી લાગી ગઈ તો સારી ફેમિલી શિફ્ટ થઈ જશે. યારા, ઘર વેચી દે, કરાચીમાં ઘર લઈ લે. તે સારું શહેર છે. આસિફે કહ્યું, હા કામરાન ભાઈ, જ્યાં પણ નોકરી લાગે મારા માટે સારું જ છે. ચલો આસિફભાઈ, ઘર ચાલો. અમે ઘર વાગી ચૂક્યા હતા. ચાચા પણ આવી ચૂક્યા હતા. ચાચીએ કહ્યું, કામરાન, ભૂખ લાગી છે, બિરયાની લગાવો. મેં આહિસ્તાથી કહ્યું, પણ કોઈ બીજી વસ્તુની. રાત્રે આવજે જરૂર. તેણે વાત બદલીને કહ્યું, હા, હું હમણાં લગાવું છું. તું ટેબલ પર બેસી જા. ચાચાએ પૂછ્યું, કામરાન બેટા, નોકરી વિશે શું થયું? મેં કહ્યું, ચાચા, લાહોરમાં નોકરીઓ નથી. હું ફજૂલ અહીં આવી ગયો હતો. સારું છે, ઇતના અરસા પછી મળી લીધું. હવે હું ચાલી જાઉં છું. આસિફ માટે પણ નોકરી શોધીશ અને પોતા માટે પણ. ચાચાએ કહ્યું, હા કામરાન, હું પણ એ જ ઈચ્છું છું કે કરાચી જઈને નોકરી શોધો. હું પણ રિટાયર્ડ થવાનો છું. પેન્શન મળશે અને આ ઘર છે, અમે ત્યાં આવીને ઘર લઈશું અને નાનો વેપાર કરીશું. આસિફની નોકરી થઈ જાય તો અમે મળીજુલીને રહીશું.
મેં કહ્યું, હા ચાચા, તમે ફિકર ના કરો. હું કાલે જ કરાચી માટે રવાના થઈ જઈશ સાંજે. અચ્છા ઠીક છે. અમે સૌએ ખાણું ખાધું. ચાચીએ મીઠાઈ પણ બનાવી હતી. થોડી વાર ટીવી જોયું. હું પોતાના રૂમમાં આવી હતી. થોડી વાર ટીવી જોયું. રાત રૂમમાં આવી ગયો. હવે ચાચીની રાહ જોઈ રહ્યો હતો. મોબાઈલ પર ટિકટોક અને ડ્રામા ક્લિપ જોઈ રહ્યો હતો. મારા રૂમનો દરવાજો હળવો ખુલ્યો. હું ઊભો થઈને જોયું તો ચાચી હતી. આગળ શું થયું તે જાણ એ ભાગ બાઈની રાજુ અને વાર્તાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.